મેગ્નેટ પ્લેટ આવે, એક્વા પ્રેશર પ્લેટ આવે, જે તમારા પગના તળિયેથી લઈને માથા સુધી ટોટલી નસો ચાલુ કરી દે, કે બ્લડ સર્ક્યુલેશનનું કામ કરે. બ્લડ સર્ક્યુલેશનનું કામ કરે. આ જે જેટલા પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે શરીરની અંદર, કે તમારા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી. હવે આ પ્લેટનું સર્જન કેમ કર્યું સાંભળજો તમે, કે પહેલાના માણસ બધા ખુલ્લા પગે ચાલતા, ખુલ્લા પગે ચાલતા હતા, ઉગાડા પગે, તો જેથી કરીને એ લોકોને આજ સુધી કંઈ થયું જ નથી. કેમ કે પેલા કાકરા કરતા કે બ્લડ સર્ક્યુલેશન કમ્પ્લીટ રહેતું હતું. હવે બધી પબ્લિક ઉજાળી થઈ ગઈ, ઘરોમાં બી ચંપલ પહેરીને ફરે, એટલે જેવી સુવિધા ચંપલ ની આવી એવા પ્રોબ્લેમો ભરે બરાબર. પણ આજની સમયની અંદર ટોટલી લોકો શું છે કે ખલ્લો પગે નથી ચાલવાના, પણ આ પ્લેટ જે અમારી છે એની પર ખાલી સવારે ખાટલામાંથી ઉઠે 5 મિનિટ એક્સરસાઇઝ કરી લે ને તો બ્લડ સર્ક્યુલેશન કમ્પ્લીટ હોય. હવે બ્લડ સર્ક્યુલેશન સારું હોય તો તમારી બોડીની અંદર હ્યુમિડિટી પાવર વધી જાય, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. તો હ્યુમિડિટી પાવર બરાબર હોય તો તમને શિયાળાની ઠંડીની પણ અસર ના થઈ શકે, ઉનાળામાં લો પવ ના લાગી શકે, ચોમાસામાં શરદી ખાંસી, એટલે હ્યુમિડિટી પાવર બહુ જોરદાર છે. એટલા માટે તમારું જે બોડીની અંદર એક રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાનો પ્લેટ કરે છે બ્લડ સર્ક્યુલેશનનું. પછી પીવાની દવા આવે, જે સવારમાં 2 ઢાંકણ લેવાની હોય અને સાંજે 2 ઢાંકણ લેવાની, એટલે કે આપણી બોડીની જેટલી નસો છે એ બધી ડિટોક્સ કરવાનું કામ, એટલે કે ચોખ્ખી રાખવાની. અત્યારે ચોખ્ખી નથી. કેમ નથી? કે આજની તારીખમાં જેટલા પણ ખોરાકો આપણે લઈ રહ્યા છે એ બધા કેમિકલ. કોઈ અનાજ એવું છે કે ભાઈ યુરિયા ડીએપી પર થતું હોય, કોઈ શાકભાજી એવું નથી કે વગર દવાઈ થતું હોય, અને આ છૂટકે આપણે ગ્રહણ કરી રહ્યા છે. હવે એના લીધે શું થયું કે આપણી શરીરની જેટલી નસો છે એની અંદર ફેટ જમા થઈ ગયો, ટોક્સિન જમા થઈ ગયા, પછી ચરબીઓ જમા થઈ ગઈ. આજે તમે ન્યૂઝપેપરોમાં અને ટીવીઓમાં સાંભળતા પણ હશે કે નાના છોકરાઓને, 15 વર્ષના છોકરાઓ, 10 વર્ષના છોકરાઓને પણ એટેક આવી જાય છે, કે હૃદયની નસો બ્લોક થાય પૂરું થઈ જાય. તો આપણી જે આ દવા છે બધી આપણા શરીરની બધી નસો ડિટોક્સ ચોખ્ખી રાખવાનું કામ કરશે. બીપીનો પ્રોબ્લેમ જિંદગીમાં નહીં આવવા દે. તો આ જે પીવાની આવશે, એક લગાડવાની આવશે ને એક આ પ્લેટ આવશે. આ કીટ જે આખી છે એ 3 થી 3.5 રૂપિયાની છે. પણ આ 10 વ્યક્તિ જે ફોર્મ ભરીને લેવાના એટલે કોઈ જોડે 1 રૂપિયો લેવાનો થતો નથી જિંદગીભર.